નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાઇટિંગ સેક્શનની અંદર તમારે જે ટૉપિક પૂછાય છે એના વિશે વાત કરીએ. પેપરની અંદર સેક્શન ડી રાઇટિંગ સેક્શન, જેમાં તમારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ અને સ્પીચ રાઇટિંગ તેમજ એસે રાઇટિંગ પૂછાય છે. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે માહિતીના આધારે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. ઈમેલ રાઇટિંગ, જેમાં તમારે ઈમેલ લખવાનો આવે છે. રિપોર્ટની અંદર કોઈ પણ ઘટના બની ગઈ છે અને એ ઘટનાનો તમે અહેવાલ લખો છો, એ રિપોર્ટ રાઇટિંગમાં છે. સ્પીચ રાઇટિંગ, જેની અંદર તમે કોઈના વિશે જ્યારે બોલો છો ત્યારે કઈ રીતે બોલો છો એ આપણે અહીંયા લખાણ રૂપે લખવાનું છે. કોઈ વક્તવ્ય આપવા બોલે, આવવા માટે આવે છે ત્યારે જે સંબોધન કરે છે, આભાર માને છે, બધી જ બાબતો આપણે અહીંયા લેખિત સ્વરૂપે સ્પીચ રાઇટિંગમાં લખવાની હોય છે. એસે રાઇટિંગ એટલે કે નિબંધ રાઇટિંગ પણ આવે છે, જેમાં તમે નિબંધ લખો છો તે. હવે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એના વિશે આજે આપણે વાત કરીએ. તમારે આ રીતે ટાઇટલ આપવાનું, સેક્શન ડી રાઇટિંગ સેક્શન, એમાં આ રીતે 5 જે નામ છે એ રાઇટિંગ વિશેના વિભાગ લખવાના. ત્યારબાદ નંબર 1 કરીને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એના વિશે માહિતીનું ટાઇટલ આપી દેવાનું. પહેલું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આજે મિત્રો હવે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર આપણે એક વાત કરીએ છીએ માહિતીની, જેમાં છે એક્ઝામ્પલ ઓફ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર્સમાં ત્યાં તમને એક સૂચના આપી હશે. સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ બેઝડ ઓન ઇટ. સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ IPL. અહીંયા આ માહિતી તમને આપી છે, એમાં છે સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ IPL. IPLના જે ખેલાડીઓ છે, બેટ્સમેન છે, એમનો સ્કોર જે છે એની માહિતી લખેલી છે, જેને તમારે સેન્ટેન્સ રૂપે બનાવવાની છે. મિત્રો, તમારે આ પણ જે કોષ્ટક છે એ ખાસ નંબર 1 કરીને લખવાનું. એમાં પહેલો જે વિભાગ છે એની અંદર પ્લેયર, તો પ્લેયરમાં અહીંયા સચિન, કલિશ, ઉથપ્પા અને દ્રવિડ છે. બીજામાં હાફ સેન્ચુરીસ, તો 7, 10, 8, 4 એમના રન છે. તો એ રન પ્રમાણે જે નામ છે એ નામ પ્રમાણે સામેના રન લખવાના છે. ત્યારબાદ મેન ઓફ ધ મેચ, તો કેટલી વાર બન્યા છે એ આંકડા છે એ લખવાના. તો આ રીતે પહેલાં નોટબુકની અંદર તમારે એક આવું ટેબલ બનાવી દેવાનું, એક બોક્સ બનાવી દેવાનું, એની અંદર માહિતી લખવાની. હવે આ માહિતીના આધારે તમે કેવી રીતે સેન્ટેન્સ બનાવી શકો છો, તો આપણે આજે તમને લખાઈશું સેન્ટેન્સ. ત્યારબાદ તમારે બીજા સેન્ટેન્સ બીજા ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાંથી લખવાના છે. આજે નંબર 1માં તમારે આ લખવાનું રહેશે. હવે નીચે જે સેન્ટેન્સ હું બોલું છું એ પ્રમાણે તમારે લખવાના છે કે ધ ટેબલ ડિસ્પ્લેઝ ધ સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ IPL. કે છે ધ ટેબલ ડિસ્પ્લે એટલે કે રજૂ કરે છે. ટેબલની જે ડિસ્પ્લે છે એના ઉપર શું છે, માહિતી છે. ધ સ્કોર ઓફ લીડિંગ બેટ્સમેન ઓફ IPL. Sachin scored 583 runs in the IPL tournament. Dravid scored minimum runs. Kalish scored 10 half centuries in the tournament. Kalish was declared the man of the match maximum times. Sachin scored more runs than other 3 players. Uthappa scored 8 half centuries and 530 runs in the tournament. Looking to the performance of all batsmen, I can conclude that performance of Kalish is better than any other. અહીંયા આ રીતે મિત્ર વાક્યો આપે જે છે સેન્ટેન્સ છે. એના સિવાય તમે સાદી ભાષામાં લખવું હોય તો પણ લખી શકો છો કે there are the details about the 4 players in this data or table. There are 4 players like Sachin, Kalish, Uthappa and Dravid in this table. There is a half centuries details about here. Sachin has 7 times, Kalish has 10 times, Uthappa has 8 times and Dravid has 4 times. ત્યારબાદ તમે અહીંયા કમ્પેર કરીને લખી શકો કે સચિને સ્કોર્ડ 583. પછી બીજું વાક્ય લખી શકો કલિશે સ્કોર્ડ 440 રન્સ.
ત્યારબાદ કે છે 540 રન્સ, પછી 530 રન્સ, 410 રન્સ. આ રીતે સેન્ટેન્સ લખી શકાય. કમ્પેર કરવી હોય તો આમાંથી જે સૌથી વધારે છે તો લખી શકાય કે દેર ઇઝ અ સ્કોર ઓફ હાઈએસ્ટ ઓફ દ્રવિડ એઝ અ 410 ટુ ઓલ ધ રનર્સ ઓર બેટ્સમેન. તો મિત્રો આમાંથી તમે ગમે એટલા સેન્ટેન્સ બનાવી શકો છો. ઘણા બધા સરખામણીના સેન્ટેન્સ બને, સીધા સાદા સેન્ટેન્સ બને. તો અહીંયા મેન ઓફ ધ મેચ કેટલી વાર બને છે તો સૌથી વધારે છે અહીંયા સચિન હેઝ સ્કોર્ડ ધ મેન ઓફ ધ મેચ એઝ 4 times. ત્યારબાદ કલિસ હેઝ સ્કોર્ડ ધ મેન ઓફ ધ મેચ એઝ ધ 5 times. હાઈએસ્ટ સ્કોર ઓફ ધ મેન ઓફ ધ મેચ ઇઝ હિયર કલિસ, વાઇલ લોએસ્ટ સ્કોર ઓફ ધ મેન ઓફ ધ મેચ ઇઝ હિયર એઝ અ દ્રવિડ. તો કોઈ પણ સેન્ટેન્સ મિત્રો તમે લખી શકો છો, બટ એઝ અ એક્ઝામ્પલ આપણે આજે તમને આ સેન્ટેન્સ આપ્યા છે એ તમારે ખાસ લખવાના રહેશે. તો આ એક આપણું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે. તમારે બીજા 2 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પણ આ રીતે લખવાના છે, જેને તમે ખાસ લખશો નોટબુકની અંદર, અને જે કામ આપ્યું છે એ સાથે લખતા પણ રહેતા હશો અને લખશો તો જ. હવે આ કોમ્પ્રિહેન્શન વિભાગ આપણે ગઈકાલે ચર્ચા કરી, ત્યારબાદ હવે આ રાઇટિંગ વિભાગ જે છે આપણો એની અંદરના પહેલા ટૉપિકની ચર્ચા કરી છે. તો આ રીતે મિત્રો તમે ખાસ લખશો. ત્યારબાદ કેટલીક વાર કે છે મિત્રો અહીંયા બીજી એક ટેબલની આજે ચર્ચા કરી દઈએ. તો જેમાં કે છે ક્યારેક ક્યારેક આવો આલેખ આપેલો હશે, તો આલેખના આધારે પણ તમારે સેન્ટેન્સ બનાવવાના આવે. તેમાં સૂચના હશે યુ કમ એક્રોસ ધ ફોલોવિંગ ગ્રાફ. ગ્રાફ આપ્યો છે શોઈંગ ધ એજ્યુકેશન અટેનમેન્ટ્સ ઓફ અ સ્મોલ વિલેજ ઓવર ધ લાસ્ટ 20 years. ઓન ધીસ બેઝિસ ઓફ ડેટા રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 words. હવે મિત્રો જુઓ, કોઈ પણ ડેટા કે માહિતી આપી છે શેની છે એની સૂચના ઉપર હોય છે. તો કે છે યુ કમ એક્રોસ ધ ફોલોવિંગ ગ્રાફ શોઈંગ ધ એજ્યુકેશન અટેનમેન્ટ્સ ઓફ અ સ્મોલ વિલેજ. નાનકડા એવા ગામડાની અંદરનો શિક્ષણનો જે દર છે એ બતાવ્યો છે અને એની જે માહિતી છે એ લખી છે. ઓન ધીસ બેઝિસ ઓફ ધ ડેટા રાઇટ પેરેગ્રાફ. ત્યારબાદ મિત્રો તમને જે ચિત્ર આપ્યું હોય કે જે માહિતી આપી હોય એનો ખાસ સ્ટડી કરવાનો. એમાં ગ્રાફમાં જુઓ અહીંયા 700 છે, 600, 500, 400 એ રીતે આંકડા લખ્યા છે. અને ક્યાંક ક્યાંક એની લાઈન એને કલેક્ટ થાય છે મિત્રો, જુઓ આ રીતે. હવે આ જે 3 થી 4 આપણને જે ચિહ્નો દોરેલા છે એ શેના છે એની માહિતી અહીંયા છે. જો ડાર્ક અક્ષરનું જે ચોરસ છે એને ઇલિટરેટ આપ્યું છે, મેલ એન્ડ ફિમેલ, એટલે કે પુરુષો અને સ્ત્રીઓ જે અભણ છે એમની આ નિશાની છે. પછી મેટ્રિક્યુલેટ્સ છે, એટલે કે જે મેટ્રિક પાસ કર્યું છે મેલ, એમની નિશાની છે. જે ગ્રેજ્યુએટ પાસ થયા છે મેલ, એટલે કે પુરુષો છે, એમની આ નિશાની છે. અને એડલ્ટ લિટરેટ જે મોટી ઉંમરના જે ફિમેલ છે અને ભણેલા છે એની આ પણ અહીંયા માહિતી આપી છે કે આ નિશાની છે આ વસ્તુ બતાવે છે. તો એ રીતે આ બાજુની માહિતી જોયા પછી જ તમે લખી શકો. તો અહીંયા વર્ષ બતાવ્યા છે કે 1995ની અંદર 1995માં કેટલો દર છે, પછી 2000માં કેટલો છે, 2005, 2010, 2015. એમાં કે છે ગ્રેજ્યુએટ કેટલા થયા, પછી મેટ્રિક્યુલેટ એટલે કે 10મું કેટલાએ પાસ કર્યું છે, 12મું કેટલાએ પાસ કર્યું છે, પછી ટોટલ ભણેલા કેટલા છે, ઇલિટરેટ એટલે કે અભણ કેટલા છે મેલ અને ફિમેલમાં, અને ભણેલા જે મોટી ઉંમરના છે સ્ત્રીઓ કેટલી છે, એના વિશે તમે પછી એ સેન્ટેન્સ લખી શકો. તો બીજો પેરેગ્રાફ પણ તમે મિત્રો આ ડેટા રાઇટિંગ લખજો. ધ એબો ગ્રાફ શો ધ એજ્યુકેશન અટેનમેન્ટ ઓફ અ સ્મોલ વિલેજ ઓવર ધ લાસ્ટ 20 years. ફરીથી, the above graph show the education attainment of a small village over the last 20 years. In 1995, 300 males and females were illiterate, 200 males were matriculates and 100 males were graduate. એ જો મિત્રો 200-300નો આંકડો આપ્યો છે, આ નિશાનીઓ છે, એટલે અહીંયા 200 દેખાય છે, અહીંયા 300નો આંકડો છે, અહીંયા બતાવે છે કે 1995ની અંદર 300 મેલ અને ફિમેલ પોતે અભણ હતા, 200 મેલ્સ કે છે અહીંયા મેટ્રિક્યુલેટ હતા, 100 જે મેલ એટલે કે પુરુષો છે એ ગ્રેજ્યુએટ હતા. વાઇલ 50 એડલ્ટ ફિમેલ્સ વેર લિટરેટ.
કમ્પેર ટુ ધ મેલ કે છે અહીંયા 50 એડલ્ટ્સ, એટલે કે ફિમેલ જે છે સ્ત્રીઓની વાત કરી આ નિશાનીના આધારે. 50 adults female were literate compared to males. In 2000, 400 males and females were illiterate. પછી લખવાનું છે તમારે 250 males were matriculate and 150 were graduate, while 100 adult females were literate compared to males. During 2005, 450 males and females were illiterate. 300 males were matriculate and 200. Here the males were graduates, while 150 adults females were literate compared to the males. In 2010, 550 males. In 2010, 550 males and females were illiterate. 400 males were matriculates and 300 males were graduate, while 200 adult females were literate compared to the males. In 2015, 650 males and females were illiterate. Okay, so here you can say this about the sentence. Another sentence is that the 500 here 500 males were matriculate and 400 males were graduate, while 250 adults female were literate compared to males. To conclude the point, during the last 20 years, literacy in males and females was increased. મિત્રો આ જે સેન્ટેન્સ છે એ તમને એક બેઝિક આપ્યું છે કે કમ્પેર કરવાની કે આ વર્ષે આના કરતાં આટલા ચડિયા હતા, ભણ્યા હતા, આ વર્ષે સ્ત્રીઓની સંખ્યા આટલી હતી ભણવાની, ભણેલાની, અભણની, એડલ્ટની, આ માહિતી અહીંયા આપી છે. તમને બેની ચર્ચા કરી છે. હવે તમે મિત્રો એક પાઈ ચાર્ટ જે કહી શકાય એના વિશે તમે એક ડિટેલ્સ લખશો અને બીજી એક માહિતી પણ લખશો. એ રીતે 4 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમારે લખવાની છે મિત્રો ખાસ, તો લખશો. થેન્ક યુ.